S7 કવિતા ભારતની રાષ્ટ્રીય કવિતા સ્પર્ધામાં ટોપ 10 વિજેતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરીનું ગાંધીનગરના લોકગાયિકા સરલાબેન દવેના હસ્તે સન્માન કરાયું. ગૂગલ પર સૌથી વધુ રેટિંગ ધરાવનાર S7 કવિતા ભારત દ્વારા આયોજિત 24મી ઓનલાઈન રાષ્ટ્રીય કવિતા સ્પર્ધામાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરી લિખિત ભારત કે લોકપ્રિય નૃત્ય કવિતા 8મા ક્રમાંકે વિજેતા બની છે. આ રાષ્ટ્રીય કવિતા સ્પર્ધામાં ભારતભરમાંથી 1000 જેટલા કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી અને તારીખ 13/4/2026ના રોજ ગાંધીનગરના લોકગાયિકા, ટીવી આર્ટિસ્ટ અને આકાશવાણી રેડિયો કલાકાર સરલાબેન દવેના હસ્તે કાદરભાઈ મંસૂરીનું S7 કવિતા ભારત તરફથી પ્રાપ્ત ગોલ્ડ મેડલ અને વિજેતા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર S7 કવિતા ભારતની ટીમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ 24મી રાષ્ટ્રીય કવિતા સ્પર્ધાની ટોપ 10 વિજેતા યાદીમાં પોતાનું સ્થાન અંકિત કરનાર કાદરભાઈ મંસૂરીની આ યશસ્વી સિદ્ધિને S7 કવિતા ભારત ખુર્જા ઉત્તર પ્રદેશના સંયોજક પ્રવીણકુમાર, ગાંધીનગરના રવિભાઈ દવે અને વિસનગરના સંગીત તજજ્ઞ જીતુભાઈ પ્રજાપતિએ બિરદાવી અભિનંદન આપ્યા હતા.